બોરસદ તાલુકાના વાસણાની વ્રજ નમકીનનો પેકિંગ નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ધારાની જોગવાઈના ભંગ બદલ 35,000નો દંડ ફટકારાયો. સમાચાર વિગતે જોઈએ. આજરોજ 17 ડિસેમ્બર બપોરે 2:30 કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બોરસદ તાલુકાના વાસણામાં કાર્યરત વ્રજ નમકીન ઉત્પાદન પેઢીના નમૂના પૃથક્કરણ માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં ખાદ્ય ચીજ પેકિંગમાં ફસાઈ લાયસન્સ નંબરનો લેબલ ઉપર ઉલ્લેખ ન કરાતો હોવાથી આ નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થયા. ફૂડ સેફ્ટી ઓફિસરની રજૂઆતના આધારે એજ્યુકેટિંગ અધિકારી અને નિવાસ અધિકાર કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈએ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ધારાની કલમ પર હેઠળની પ્રજ્ઞેશભાઈ ઠક્કર વેન્ડર અને ઉત્પાદન પેઢીના નોમીને ₹10,000 તથા ઉત્પાદન પેઢીના વ્રજ નમકીન LLPને ₹25,000નો દંડ ફટકારાયો હોવાનું ફૂડ સેફ્ટી અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.